મારે ભાઈ પણ રાજા અમે રંગીલા રાજા મારે ભાઈ મંડપ ઉક્યો છે હે મંડપ મંડપ ઉક્યો લાગે છે હે આખા વિસ્તારમાં પતર્યો લાગે છે આખી નદીમાં પતર્યો છે હે પણ કોને છે એ ખબર નહીં હાડું ન્યા તો જઈને જવું પડે એવું લાગે છે ન્યા તો જવા દે હા તાનું હોય તો કશું ખબર ના પડે હે તાવરો હેડવા દે હા ગમો છે કોઈ ઘણા જણા મળી ગયા છે કે શું છે આટલો બધો ધોત્યો ને બોત્યો હુકવીને આવ્યો છે ને હાલના ને બાલના કોઈ એક્સિડન્ટ થી તો શું છે તે જોવું પડશે આ શિયાક બખાડા કરે છે કોઈને બાર છે ઉભા ઉભા ઓહો કંટાળી જો આ છેટોળી કે મંડપ બાંધવા જવાનું છે અને મંડપ તો કઈ ધોવાનો શું આવતો તો મારા આખો દાડો ગાડી લઈને કઈ પડી રહેવાનું હોય શેઠને વાત કરવા દે હાલત આપણા મજૂર ધોવાનું ચાલુ છે ને અરે ફૂલ ધોવાનું ચાલુ છે પાહે ને આમ ચોખ્ખાઈ ગાડી કરાવજો એકદમ ચોખ્ખો કાચ જેવો મંડપ થઈ જશે મને કહું છે કે પાછો એ કોઈ ખબર પડે છે તમે બે જણો ને યાર યાર અડધો કલાક આગે તો અડધો કલાક હાલે છે કલાક આગે તો આવી રીતના ગાડીઓનો વર્ધીઓ ના લેવાય ના એક અડધો કલાક આવી જઈ જોડો પેલો ડોહો તો એક તો કંટાળો કરાવતો છે જબર એ ભગવા હાજા ભગવા હાજી યાર હું કહું છું આ વર્ધી તો મંડપ ભરી ગઈ મંડપ બોધવા જવાની એના વર્ધી આલી મને તમારા શેઠ ની બરોબર પણ હવે મંડપ થોડો ધોવાનો હતો યાર આ તારો ભાવ વાળો મેલો દાઢ થઈ ગયેલો સાથે મેલો થોડો બંધાય કને એ ધોવાય પડે કે પછી તાણે મારે શું કરવું તમારે ધોવાઈ જાવ તો પછી ડબલ પાડો લેવા માંગે મીટર હેડા છે કે હાલ મીટર તો હેડા તો પણ ડબલ પાડી દો જો તારા ભાડાથી મતલબ રાખજો ભાઈ હું તને કહું તમારા શેઠને કહી દીજો પાછા એ શેઠલે કીધેલું જ છે બધું હેન્ડલિંગ મારા હાથમાં છે હવે હાલ ધોવાઈ જાય પણ ગાડી ભરી તરત બોધવા જવાનું છે જો ઓય અહીં ભાઈ બખાડા વાળી ના કરતો ના ગાડીઓ વાળા ઘણા શું કામ તો બોલે લે આ નવા ભાઈ આપણે ત્યાં ચાલુ રાખો ધોવાનું તો તારો વધુ ગાડી બોખા પાડીને થોડું ચાલતું હોય વાત કરે છે એવું કરી છે મેડમ ધોવાના થોડું બાકી છે હા તો પેલા ફટાફટ ધોઈ નાખો અને પેલા બોધવા જવાનું તમે હુકા છે હમણાં એક બાદ ગાડી વાળો બોખા પાડે છે યાર તો ગાડી વાળા તો કહી દો ડબલ પાડવા દઉં અરે કઈ ના આવ્યો છું હું શાંતિ બેસી રહી આપણે મારો ફોન આવી રહી ઉતા કરો અમે જોઈ રહ્યા વગર ફટાફટ આટલે કરો હમણાં હું તો તમે બધા ફાટા તો હોય જાઓ ને મારો તો માણસો એવા મળ્યા છે ને આ પેલા બેઠા બેઠા પાછા એકડે જોઈ રહી હેડે આ હંગાજી થોડું જી કારણ એવાનો નવાનો મંડપ ના હોય મંડપની રખવાડીમાં ના લીધે તો એવો જો હંગાજી આપણને આવે છે તને એક બાદ પેલાનો ફોન આવે છે કેટલા આવ્યા આપણાને લગન લીધેલું છે અરે પ્રભુ હે ગાડીઓ બારીઓ બધું જબર બનાવી છે અરે મંડપ તો સારો તો ભાઈ હા ફૂમતા વાળો હે જોવા દે હા કલરિંગ સારો છે લાલ પીરો મારા તો છોકરાને લગ્નમાં જ મંડપ કરવો છે હા તને રાહ પેલા પરી મેળવા દે હા તને મંડપ તો સારું છે આગળ વળી સેટ હોય તો જોવા દે હર કોકુન છે અરે મારી છે ભાઈ હા મંડપ તો આખા સેટ સુધી પહોંચ્યો છે હે ભાઈ હા બેટા શું કરો છો મંડપ દો છો હા કોના મંડપ છે ભાઈ કીધું જ્યોતિ મંડપ ડેકોરેશન હા એટલે ઈડરનો હા ભાઈ એ તો પ્રખ્યાત છે ભાઈ હા મારી વાતો બ્રો મારે ભાઈ આયરો મંડપ જ જોવા એવું કર્યું કે તમારો સેટ છો છે સેટ આગળ બેઠા છે જો વાત કરી લો એવું છે એમ તમે મજૂર છે અમે મજૂર છે એવું છે મંડપ સારો છે ભાઈ આબુ ખાલી ધોયો છે ના પાવડા નહીં એ આબુ બાબુ બધું લગાય મારે તો આજ મંડપ જો ચાલશે સેટ આગળ છે ને સેટ આગળ છે જો વાત જવા દે ઓહો અલે આ તો ધોત્યો નહીં પણ કોઈ નદીમાં કંપની બના શકે શું છે ફૂલવાળી ડિઝાઇન વાળી અને આ શિયા બખાડા કરી રહ્યા છે લ્યા
મારો ઢોર કોઈ ગોગલે એ બાજુ શિયા છે આ બખાડા કરે છે ઓ હારા બથા કરે એટલે કે આવી ગયા છે ને આ તો મજૂરન ચોકે આપણે પેલા ડોહાનો ફોન ઉપર ફોન આવે છે અરે કીધું તો એ બુધાવા ખાધા કે ઉતા કરો પેલાનો ફોન આવ્યો આ છોકરો ઘોડા પર ચડી ગયો છે અરે આ મસાલા ખાવાના પડી પેલો ઘોડા પરથી ઉતરતો નહીં મંડપ વગર એ ભગુબા હા મને આમાં ભૂખ લાગી તમે હવારાનો મંડપ જોવા આવ્યા છો અલે આ પડીકો પડે છે ખાકી તું એ પણ હું લે લોહી પી જાય છે મારું પડી કોઈ ખાઈને તો આખો દાડો ના થાય જાણે. પડી કોઈ ખાય તમારો મજૂર એક કામ કરો અડધો કલાક ખાઈને આવતા રહો હોટલમાં તાણ હળો ના હે ના સોય મોકલવાનો એ ભાઈ અડધો કલાક ભાઈ બધા થાય. હમણાં પટી ગયું દોવાનું એ ભરી મેલા આવું છું હા હું ગાડી પર આવું હાલ જ આવજો વાત ના કરજો ના મોડું થાય છે બલાદમી અને ના હોય તો થોડા ખોટી ના ઘણા થો. મોકલી દેવડાવો હું તો એમ કહું છું હા ભરાઈએ હાલ જ ના, ભરાઈએ પેલા ડોહાના ફોન ઉપર ફોન ઉપર ફોન આવે પણ તો પછી ટાઈમે બોધવો પડે કે આ ધોવાના બોવાના છો ડોહા એકલાનો ને છોકરાનો આવે છે ગોળ મંડપ તો એવો રોપ્યો છે ને હા તને મંડપ આખા પત્રમાં રોપી કાઢ્યો છે મારે તો આજ મંડપ જોવા બીજો કોઈ મંડપ બોલાવો જ નહીં હે તને હે મંડપ તો વાત સાચી પણ હે પેલો ભાઈ કોણ દેખાય છે ઇનામ તો લાગે છે ઓછું દેખાય છે પણ ટચમાં પહેરવા દે ભાઈ હા હા અલ્યા પેલો મારો છોકરો મંડપ કરે છે એરા ભાઈ તો નહીં પેલા ભરતભાઈ હે હા તો ભરત જ લાગે છે મને જોવા દે ભાઈ એને ટનન ટનન થાય છે અલ્યા એ ભરત છે તું ઓમ ઘરે માકર કરું છું તાનો ઓહો તાનો શું હતું પેલો ઘેર મારો અવસર આદ્યો તને તું હે ને અવસર આદ્યો છે આ વરસાદ રાતે જો તો મંડપ બધો પડી ગયો તો કોતો થઈ ગયો ધોવા લાવ્યો છું આખો તું જ મેલો છું તે મંડપ પડી અરે જતો મેં મેલો જ છું આજનો ને એક જન્મ છું એ દાડાનો ઓલા કાકા હું કાકા કરી રહ્યો છું તું એ કેમ તારો કડે ખત ઝઘડો લીધો છે નાના ઝઘડો ના કરું છું કરું તાગર દીધા કરું તમારા નામ ના હું બાકી તમારો પેલો અવસર આદ્યો છે મારા ઘેર પેલો મંડપ પગન પેન તો ના એવું કરું મારે કે હાલ જ તને એ બધું છે જો ના હોય તો હું મરી જાઉં એટલે પેલા 12માં આવજે ના બાદામ નહીં લગનમાં ના ના એટલે 12માં તો મંડપ વધવાનો હા લગનનું નહીં કરું તારો મંડપ હેડ હું તો ઘેર ના આવું હાલ બરો ના, ના. હે તો મંડપ વધવાનો છે મારા છોકરાના લગ્ન નહીં ભાઈ તને મારા છોકરાના લગન છે નાના મૂકી દે ભરતભાઈ હારા તું મંડપ પર ના આ તો ધોઈને બેહી ગયા ના પણ એવો મેલો જ ના બંધાય ને અલ્યા એવું નહીં કાકા મંડપ હતો મેલો ડાટ એટલો હોય તો વાય ન કે ઘેર સીધા તો આ ઘેર જ ઘર ઉપર જ બાંધવાનો હતો મંડપ તો તું એ બંધાયા ઘર ઉપર ના બંધાયા આ લેબડા ઉપર અરે ઓમ ઘર આગળ નળિયો બળિયો દેખાય ના એવો તાણે પેલો રચવડા વાળો આવી ગયો તો ભાઈ હા તને પેલા ખાલી રસોડામાં ચાલે. દઈએ તે રસોડામાં શું તાર મંડપ જોવો છે તો આ તો ઘર આગળ જોવો છે કે હાલ બંધ હોય તો બંધ ના કર હું બીજો બોલાવું છું ભાઈ હાલ હાલ ના હાલ જ બધો છે આ વળી તાણે અને આ તો વળી હે હા અને ના એ દાદાગીરી કરવા ના નકા જતા રહો તો તાર જો જે મંડપ વાળો મળતો હોય એ બધે જુદો ઘણા મંડપ વાળા તું નાના દાદાગીરી ના વાત કરો છો? કરે નોમ આપડી તો પૂરો ભાઈ પ્રોપર્ટી એટલે ઘણી પ્રોપર્ટી પડી છે ઉલાડીને પચક દઈને હા અરે હોય તો પૂરોમાં હોય કે પૂરામાં તો ભાવ હોય પછી તો ના આવે ગોઠે પાછા કાકા તારો તું તારે નહીં તો મંડપ બંધ તાણે દાડા ગાડી 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 આવે છે ડ્રાઈવર આવ્યો આપણો ડ્રાઈવર હો આપણા જીએ કાકા હો ચિંતા ના કરો તમે અરે પેલો બાપરો ભરું ના આવીને બેહી રહ્યો છે શું કરવાનું હા હાલ જ ટોકી નાખશે આખી રાત બાર ઊંઘાડ ચિંતા ના કરો થઈ જશે બધું હું ચિંતા ના કરો હોય મારી ચિંતા થઈ જાય છે આખી હે હું શું કહું છું ભરતભાઈ હા ઓને હાલ મગજમારી કરવા દો હા. આપણે એટલી કર મગજમારી કરતા રહીએ આપણે એટલી કર મંડપ હુકાઈ દે પછી જઈ બોધ દે બરાબર તાણે એટલે કલાક જ પણ નાખજો. તમારે આવું હોય તો પણ પહેલા તો આ પહેલથી કહી રાખવું અને પડે આ પલળી જોઈ નું શું કરવું એમ ના થાય આ તો હાર થતી એટલે હું કોઈ બોલતો નહીં બીજો ડોહો હોય ને આપણે હાલ કઈ પૈસા માંગા તને મારી વાતો પર નાના 50,000 ડિપોઝિટ આલી છે નાના ઇનામ થોડું આવ્યો છું હા હે? પૈસા તમારે મંડપ બંધી દે મારી વાતો પર કાકા, 50,000 ના કરે 50,000 તમે એકલા નહીં હાલતા કોઈ આખું ગામ હાલે છે કોઈ તાણે ભલો ખાલે છે વાત કરો છો નાના મારે ગમો કોક ના મેણો હોભરવો પડે તને ખબર ના પડે નાવા ભળા નાવા ભળા ગમો હા, મારી તે તો હફળવા પડે તાણે જો બંધા વાત કરો છો લે ગમો મારી ચટલી આબરૂ છે હે અલે નહીં બોલતો જો હવે થાય કરી લેજો તો નાના ના ચમ બંધ હે લે મારા પૈસા પાછા તને હા અરે હેના પૈસા પાછા એ બોનો આલેલો તો પૈસા પાછા જીવતી કોઈ હાલત નહીં હવે આપણે ઉતાર કરો ભાઈ આપણે ધોવાન સારું રાખો ઉતાવળ કરે મારી વાતો પર તું તાર મંડપ બંડપ આવું ના રાખે તું તાર ચાલે હા
અરે ના ના હું ના રખાય વાત કરો છો કોકના વાયદા કરેલા પૂરા કરવા પડે હા એના મંડપ નહીં રખાતો હા અરે આ પાછા મારો મેલો ડાટ લાવ્યો તો તમે જ કયો પાછા મેલો લાવશો ઘેર લઈ જા પાછો વાત કરો છો તમે જ મેલો છો પોતે મંડપ ચોથી મેલો હોય તાણે વાત કરો છો હાલ બંધ કર મંડપ હેઠ. હાલ નહીં બંધ થાય તો ના બંધાય છે ના હાલ નહીં બંધ હાલ બબાલ થઈ જા ભયા મારી વાતો પર બબાલ થઈ જા અરે બબાલ કરવી છે મારે હળો બબાલ કરી ના તારાજી મોટો છે એટલે ને કામ ફેંકી દઉં અમે એ ડબ મારા એક ઓર્ડર કેન્સલ થાય જ કે તાણે ના મંડપ રાખીને બેઠા છે મંડપ રાખતા ના આવડતો તું મંડપ રાખતા હોય તને હે કંટાળો આવી ગયો આખી નદી ફરી વળ્યો છું તોય મારો ઢોર ખોવાઈ ગયો છે તે એટલો કંટાળો આવ્યો છે ને તે બધા ફર્યો છું આ પોને ને બોને બધી ફેરી વળ્યો પણ હજી મારો ઢોર હાથમાં નહીં આવતો ને ઘેર તો મારી બૈરી એટલી કંટાળી છે ને તે કાયમ ઝઘડા કરે છે એટલો કંટાળો ઘેરથી છે આ પુલ ઉપર ચડીને મરી જાઉં પણ મરતા પહેલા મને બીક લાગે છે કે કદાચ છે ને હું જીવતો રહી જાઉં તો પાછો ડોક્ટરો અંચી સર ને બંચી સર કાલ એના કરતી ઢોર જ હોગવા દેજે મને સુખ શાંતિ. આઈ દો તો મંડપ તાને અરે ભાઈ ઉતાર આ ડોહલો તો ઉતા કરે અને હવાનો મંડપ જો છે એ કાકા કઈ દઈ મધુરા ના બોલતા તો હશો બોલવાના છે અરે દોવાન કરે જલ્દી પે મજૂર એટલે ઉતાઈ આપણે ફાડી દો આપણે હાલ કરીને ઘર પે કથી દો આપણે હાલ આપણે વાતા કરે હમણાં. પૂરો ભાઈ જેલા મોણસ છે નકા જેવા તેવા નહીં ઈ શું બોલવાના તમારે હા પૂરા પણ મારવા માટે લોકલના ચણા તાપા પર પૈયા હા યાર તમે ઘેર જાવ કરો ને હવાના તો માથું ખાઈ ગયા તમે આયા તા ના યાર. જેલા ગુગરા વાગતા હતા ઘેર મારો પેલો ગુગરો ગોળી પરથી નહીં ઉતરતો હા કાને એ તો ઉતરી જાય હેડો ગુગળો બુગળો આ મંડપ ધોવા ફટાક લઈને નીકળવાનું જ છે મારે તો મગજ મારી નીકળો આયા તા ના જલ્દી આ બંધ કરે તને હા પેલો ગુગરો ને તો નહીં ઉતરતો ગોળી પરથી આ હાલ ઉતારીએ ના મારો છોકરો હવાના કઈ સંજાઈ રહ્યો છે ને નાટક કરી દો હે અરે એ કાકા તારા છોકરાના વિહોય હારે બોધવાનું છે ને તારા 12મા હોય આજ બંધા હે દોડ્યો અને તારા છોકરો કાઢ્યો છે શું મંડપ મારા બારમું કનું એટલે કે બારમું કનું કહી દે હે બારમું કનું કહી દે મારો બેટો ઓ બુઢાબા ભાઈ મેં કોત એ બુઢાબા અલ્યા બુઢાબા અલ્યા હું છે અરે આ તો 2 કલાક થી આ મગજમારી કરતી યાર હું છે બારી હું છે કયો અરે ભાઈ મારું બારમું કરવાની વાત કરે છે અલ્યા ભાઈ 12માની વાત ના કરે હેરફેર ના બોલા કાકાની યાર ઉંમર પહોંચી તો છો હેરફેર અરે ભાઈ હમણાં હાલ પાડી દો મને હાલ બારમું કરી દે કદે મારું કીધું હા, હું છે મને વાત તો કરો યાર મારે તો ભેંસો ખોવાય છે હું કંટાળ્યો છું આખા તમારે વાત હું છે હનો ઝઘડો છો કણ તારે ભેંચો કોઈ તો તું એ કરવા જાય પછી તો એમ નહીં કાકા હું વાત છે તમારે હું આનો ઝઘડો થયો અરે ભાઈ હું મંડપ કરવા આવ્યો તો હા તે મંડપમાં ઝઘડા કરી જાય રહ્યા ભાઈ મંડપ કર્યો તો સુખજોથી ઓર્ડર લઈ લ્યો કે યાર ઓર્ડર લીધેલો છે પણ મંડપ મેલો તો ધોવા આવ્યા છે તે આ કે મારો છોકરો બેસી ગયો છે મારો છોકરો જે મૂકી તા આ છોકરા અમે ઉભા રહેજો. શાનો વિવાહ છે તમારો અરે કાલે જા તને તો તમને શરમ આપી જો આજે મોઢો ધોવા આવાય મેલો તો અલ્યા ભાઈ મેલો તો પણ ધણીના ઘેર મહેમાન ને અત્યારે કેટલો ખુશી હે ને તમે આવું કરો આપણું ધજાગરા ડોહો મરે કે હું કરો છો તને હું કરું મારા માથે જેટલો ભાર છે ભાઈ કેટલો માથા ભાર હે, તમને શરમ આપી જો અગાઉ તમે ઓર્ડર લેતા પેલા વિચારો પેલી ઘર ડોચી મને ડફના મેલા છે અને હાલી આઈ મંડપ હા તમને થોડી શરમ આપી જો ઓર્ડર કરતા રહી બધા મંડપ વાળા આ ઈડર વાળા રહ્યા સુખ શાંતિ કરે તમે ઈડર વાળા છો પણ તમે કેમ આવો ડખો કર્યો છે અને પણ અમારે મેલો તો કીધું ધોઈ જઈએ છીએ ભાઈ તો 10 દાડા મોરી ઉઠવું પડે યાર કોકનો અવસર આસો યાર આ ડોહા ને તારે મરવાના દાડા આયા છે અરે એવું થાય તો કે નદીમ પડીને મરી જવા ના પાડી ભાઈ તમારા ખબર છે હું કરું છું તઈ શાંતિ રાવો તો રાગ કરું ભાઈ તમે હાલ ચલો તો રોણો મંડપ અડધો પટી ગયો બધો તો હોઈ ગયો હા તો તઈ અડધો ભેનોય બોધો પણ ધોણીનું વરઘોડું તો હોશે તે વરઘોડું કાઢવાનું છે ના આમાં આ ઈદ ને કહું અરે હું વરઘોડું કાઢ્યો હવે વરઘોડું હોય ના કાઢ્યું ના અમે હવે બુઢાબા તો એમ શાંતિ સારો અમે આ ભાઈને મૂકો છું હાથ જોડીને કે સુખ શાંતિ મોડવાળા ભાઈ તમે કોકનો અવસર આસો ના હાલત ના તો એક કામ કરો અમે હાલ જ આ ગાડી પર રહી જઈએ ભરતભાઈ લેવડો આપણે ગાડી મંડપ પર રહી જઈએ અમે શાંતિ પણ પૂરા લઈ રહેવા પડશે તમારા આ મંડપ વાળા એટલા બધા હોશિયાર છે ને ફક્ત ઈ જા ને એટલે અડધો કલાકમાં તો લોકો મંડપ પહોંચી જાય એટલો બધો પાવર છે આનામાં પણ મારી વાતો પર છે ભાઈ હા
તને આવી રીતે ઝઘડા ચો કરવાના હા ઝઘડા ના કરો એ તો મોડવાવાળા ને કઈ કહેવાય નકા મોડવાવાળા તો બાપડા આમ તો બધા જોતે બાપડા કમ્પ્લીટ કહેતા હવે જ મોડવાવાળા આવી જોઈ છે અને એના મનથી મારો મોઢો વ્યવસ્થિત ચાલે છે એટલે ઊંચારી કરું ના એવું નહીં વે પણ આ તો શું છે શેઠ તો જાણતોય ના આવે આ તો વચમાં પેલા ને એલપરિયા એ રાય ગરમી ખોય છે તાકાત નકા શેઠિયા તો ટના ટન જ છે યાર શેઠ વ્યવસ્થિત છે ભાઈ તાણ પછી હવે આવું ના કરે અને તમે શાંતિથી ઘેર પોકો અને તો આજ તમારા રાતે 9 વાગતા મોઢું પડી જાય હો લેડો હેડજો હા તારી ભેંચો કરવાની કર હા હું તો ભેંસો કરવા સુખ શાંતિ થઈ અમે ઝઘડા ના કરતો અને મંડપ વાળાને પાછા અહીં આવે તો કોઈ વધારે બોલતા ને ખવડાવી જો સુખ ના શાંતિ બોલું ભાઈ આ દારૂપડી કરીને ખવડાવ્યો હા કરીને ખવડાવ્યો એ તો કાકો પાછા આમ જમામરા કરીને ખવડાવ્યો બધું ખવડાવ્યું પણ હારા સુધરતા નહીં યાર જય માતા જ્યોતિ મંડપ લાઇટ ડેકોરેશન લીડર મોબાઈલ નંબર 9574718211 સ્ક્રીન ઉપર લખેલો જ છે જે લગનના ઓર્ડર આલવા આવી તો ઈડરમાં આ ઓનું ડોક હું કીધું ભાઈ જ્યોતિ મંડપ ડેકોરેશન આ જ્યોતિ ડેકોરેશન પેલું હું કેવું બુરાબા અરે ભાઈ એ જ્યોતિ મંડપ ડેકોરેશન અરે તારા કરતી ઘેરો છું તો બધું આવડે છે એટલે મારું મગજ થોડું ફેલ છે અરે પણ જ્યોતિ મંડપ ડેકોરેશન એટલે એક નંબર મંડપ છે યાર અને ફૂલ ફેસિલિટી વાળો મંડપ છે યાર જો જેવો મંડપ નહીં ભાઈઓ લગન સિઝન માં તમારો મંડપ જોવા તો જ્યોતિ મંડપ ડેકોરેશન નો જ સંપર્ક કરજો અને નંબર સ્ક્રીન ઉપર લખેલો જ અને છે મારી વાત સાંભળો મારા છોકરાના લગનમાં આયરો જ મંડપ છે તને હા તને ટન બોમ પરાવવાનો છે અને બુરાબા બધાને કહેજો ખાવા બાવાનું ખાવા તો ભાઈ હવે ઘેરથી ખાઈને આપવાનો જય માતાજી માતાજી જય માતાજી